સુરત શહેરના માંડવી શહેર ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે બિરસા મુંડા યુવા સંગઠન અને પીપલવાડા પેન્થર ક્લબ દ્વારા નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ અને બોલિવૂડ એક્ટર કે.આર. ગોહિલને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં વિવિધ વિસ્તારમાંથી 50થી પણ વધારે ટીમોએ ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન એક્ટર કે.આર. ગોહિલની ઉપસ્થિતિમાં મહાનુભાવોના વરદ હસ્તે બિરસા મુંડાજીને દીપ પ્રાગટ્ય કરી ફૂલહાર પહેરાવી શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન કે.આર. ગોહિલના હસ્તે કબડ્ડી ગ્રાઉન્ડનું રિબિન કાપી ટોસ ઉછાળી તેમજ અતિથિ વિશેષકોનું સન્માન કર્યા બાદ નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટ 2024નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિ નિમિત્તે બિરસા મુંડા યુવા સંગઠન અને પીપલવાડા પેન્થર્સ ક્લબ દ્વારા નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટના ભવ્ય આયોજનોમાં યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે ટુર્નામેન્ટમાં સ્પોન્સર તરીકે રોમિક અને પિન્ટુભાઈના જે બ્રધર્સ મોબાઈલ દ્વારા પણ સહયોગી બની હર્ષની લાગણી અનુભવી હતી. યુવાનોને અનેરો પોઝિટિવ મેસેજ મળે એ હેતુસર આયોજકો દ્વારા મુખ્ય મહેમાન તરીકે સિરિયલ તેમજ બોલિવૂડના એક્ટર એવા કે.આર. ગોહિલને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ટુર્નામેન્ટમાં તમામ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ આ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ તકે એક્ટર કે.આર. ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મેચ માત્ર મેચ નથી, પરંતુ સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ઉપયોગી હોય છે તેમજ જીવનમાં એકબીજાથી નજીક આવવાનો આ રમત દરમિયાન મોકો મળે છે. ત્યારે એકબીજામાં મિત્રતા વધે અને એકજૂથ થઈ હર હંમેશા આગળ વધે એવી ભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ ભગવાન બિરસા મુંડા વિશે પણ લોકોને તેઓએ માહિતગાર કર્યા હતા. આ સાથે જ પર્યાવરણ બચાવવા અંગે પણ તેઓએ ભાર મૂક્યો હતો. આ તકે એક્ટર કે.આર. ગોહિલ દ્વારા તમામ આયોજકો, ખેલાડીઓ તેમજ માંડવીના તમામ ગ્રામજનોનો પણ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટ 2024માં કબડ્ડીના ખેલાડીઓને ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ ઇનામ ₹25,000, દ્વિતીય 15,000, તૃતીય 7,000 અને ચતુર્થ ઇનામ 3,000 રાખવામાં આવ્યું હતું. તમામ ટીમો ભારે ઉત્સાહ સાથે આ મેચમાં જોડાઈ હતી અને અંતે ફાઇનલમાં અક્ષર ગજબા અને રુસ્તમ કેલાય વચ્ચે ભારે રસાકસી સર્જાઈ હતી. અંતમાં ફાઇનલમાં અક્ષર ગજવાની ટીમે વિજેતા બનતા સમગ્ર ગ્રાઉન્ડમાં હર્ષોલ્લાસ સાથે વિજેતા ટીમને અને રનર્સ ટીમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અક્ષર ગજબાએ પ્રથમ ઇનામ મેળવી ખૂબ જ આનંદ અનુભવ્યો હતો અને આ તકે તમામ આયોજકોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એક્ટર કે.આર. ગોહિલ મારું નામ અને બિરસા મુંડા સેવા સંગઠન દ્વારા બિરસા મુંડા ભગવાનજીની આજે 150મી જન્મ જયંતિ નિમિત્તે માંડવી તાલુકાની અંદર બિરસા મુંડા સેવા સંગઠન દ્વારા નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ બિરસા મુંડા સેવા સંગઠન ગ્રુપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે આજે મને મહેમાન અને માન આપી અને જે આ ટેસ્ટ પર ઉપસ્થિત રહેવા બદલ જે આમંત્રિત કરવામાં આવ્યો છે તે માટે હું પૂરી ટીમ અને આયોજક મિત્ર મંડળ છે, રાકેશભાઈ છે, સુનિલભાઈ છે, ગુલાબભાઈ છે, શિવુભાઈ છે, એ તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને કબડ્ડી ટુર્નામેન્ટના જે ખેલાડીઓ છે, યોદ્ધાઓ છે, એને આગળ જતા પ્રોત્સાહન મળે અને નેશનલ લેવલે એ રમત ગમતમાં આગળ વધે, માંડવી તાલુકાનું ગૌરવ વધારે તેવી મારી શુભકામના છે. પૂર્વ એપીએમસી ચેરમેન માંડવી, આજરોજ 150મી બિરસા મુંડાની જન્મ જયંતિ છે અને આ જે બિરસા મુંડાના જન્મ જયંતિના દિનને આદિવાસી ગૌરવ દિન તરીકે ઉજવણી કરવાની છે અને એના માંડવી તાલુકાના સંયોજક તરીકે જસવંતભાઈ ચૌધરીની તરીકે મારી જવાબદારી છે. ત્યારે આજે સવારના બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી હતી અને સાંજે જ્યારે આ કબડ્ડી રમોત્સવ ચાલી રહ્યો છે, સાથે દેવ દિવાળી પણ છે, ત્યારે ખૂબ જ આનંદ થાય છે. આ રમતથી ખેલાડીઓમાં ખેલદિલીનું ભાવનાનો વિકાસ થાય અને બીજું કે પોતાનું આ સમાજ માટે પોતાના જે યુવાનો છે એ રમત ગમતથી એકબીજાને નજીક આવે, એકતા વધે અને સમાજ માટે કંઈ કરી શકે એવી એક ભાવના અને અપેક્ષા છે. અને ચોક્કસ આ જે આયોજન કરે છે આ ટીમ, જે બિરસા મુંડા સેવા સંગઠન સમિતિ,
મારું નામ નિલેશભાઈ વસાવા. અમે માંડવી તાલુકામાં રહીએ છીએ અને આ બધા મારા સાથી મિત્રો છે. અમે ચલાવીએ છીએ બિરસા મુંડા સેવા સંગઠન માંડવી અને સુરતમાં. અને આજે બિરસા મુંડા જીની 150મી જન્મ જયંતિ છે. એ નિમિત્તે અમે માંડવી તાલુકામાં રાજ્ય લેવલની કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેથી યુવાનોને પ્રોત્સાહન મળે અને સાથે સાથે ઉદ્દેશ્ય એ બી છે કે યુવાનોને આજનો દિવસ શું છે, બિરસા મુંડા આપણા માટે શું હતા, એના વિશે બી યુવાનોમાં એક નવું પ્રોત્સાહન મળે, એના માટે અમે આ દિવસનું કબડ્ડીનું આયોજન કરેલું છે. જી, આજ રોજ કેટલી ટીમો ઉપસ્થિત છે અને કઈ જગ્યાએ આવેલી છે? અમારો ટાર્ગેટ 50 થી 80 ટીમોનો છે. હજુ ટીમોની નોંધણી થતી જ છે. જેમ જેમ સમય જતો જાય તેમ તેમ ટીમોની નોંધણી થતી જાય. જી, આ જે યુવાનો આવેલા છે એને તમે શું સંદેશ આપવા માંગો છો? સંદેશ તો એ જ છે કે યુવાનો એક થાય અને સમાજ માટે કંઈ થાય. યુવાન તો પોતાના ભવિષ્ય માટે તો કરતો જ છે, પણ સાથે સાથે સમાજનું પણ કંઈ કરતો જાય તો સમાજનું નામ આવે, અને જો સમાજનું નામ રહેશે તો જ યુવાનનું નામ રહેશે. મારું નામ ચૌધરી પ્રફુલભાઈ રવિન્દ્રભાઈ છે. હું પીપલવાડા ગામ, માંડવી તાલુકા, સુરત જિલ્લાથી બિલોંગ કરું છું. અને 150મી જન્મ જયંતિ બિરસા મુંડા નિમિત્તે અમે એક ટુર્નામેન્ટનું કબડ્ડીનું આયોજન કરેલું છે. એમાં નવા યુવાનો તૈયાર થાય, ખેલ સ્પર્ધામાં આગળ વધે, તેમજ અમે એ લોકો પ્રોત્સાહન કરવા માટે અમે ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. અને ખેલાડીઓ જે રમે એટલે મેન્ટલી પ્રિપેર થાય, ફિઝિકલી પ્રિપેર થાય, એમ આગળ જઈને ફિઝિકલી રીતે બી સારી રીતે રમી શકે અને આગળ નેશનલ રમી શકે, યુનિવર્સિટી રમી શકે અને પોતાનું ભવિષ્ય પણ એમાં બનાવી શકે છે. એના માટે અમે ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. આ જે આયોજન છે, આજના જે યુવાનો છે એને તમે શું મેસેજ આપવા માંગો છો? અમે આજના યુવાનોને એટલું જ મેસેજ આપવા માંગીએ છીએ કે યુવાનો સવારે અને સાંજે બંને ટાઈમે ખેલ સ્પર્ધામાં ભાગ લે અને પોતાની રીતે મહેનત કરે અને આગળ વધે. આજે જે ટીમો ઉપસ્થિત છે તો એ લોકોને તમે શું કાળજી રાખવા વિશે? અમે એ કાળજી રાખવા માટે એક જ કહીએ છીએ કે તમે જેટલું સ્પોર્ટમાં રહેશો કે રમત ગમત ખેલ સ્પર્ધામાં રહેશો એટલું તમારું સ્વાસ્થ્ય બી જળવાઈ રહેશે અને આગળ તમને વધારે નુકસાન હેલ્થ બી સારી રહેશે અને આગળ બી કોઈ તકલીફ નહીં પડે. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, માંડવી.